ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રેક્ટરવાળો ખેડૂતની અંદર અને હું છું તમારો ખેડૂત મિત્ર ડી પટેલ। તો ખેડૂત મિત્રો, આજે આપણે 2026ની અંદર પરમ કંપનીનું ડબલ એલિવેટરવાળું ફૂલ્લી ઓટોમેટિક થ્રેસર દિવેલાની અંદર ચાલતું બતાવીશું। તો મિત્રો, વિડીયોને જોતા રહેજો અને જે મિત્રો આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુવાળી ઘંટડી દબાવી દેજો। તો મિત્રો, આજે તારીખ થઈ છે 12/1/2026। તો 2026ની અંદર આપણું પરમ કંપનીનું ડબલ એલિવેટરવાળું ફૂલ્લી ઓટોમેટિક થ્રેસર દિવેલાની અંદર ચાલુ છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે એરંડાની બોરી ભરાયેલી છે અહીંયા, અને તગારા લેવાની કોઈ જરૂર નહીં, ડાયરેક્ટ બોરી ભરાય જ છે। અને પેલી બાજુ પણ એલિવેટર છે, ડોશીઓ ઓટોમેટિક પણ જાય છે એની અંદર પણ। તો તમને રિઝલ્ટ બતાવીએ કે દાણા કેવા ભાગે છે કે નથી ભાગતું। અહીંયા તમે જોઈ શકો છો કે આ કોરવડ એરા છે પાયા વગરના, એટલે થોડા ઘણા લીલા પણ છે, તો પણ બિલકુલ સારું રિઝલ્ટ છે, બિલકુલ દાણા ભાગતા નથી। જુઓ તમે, અને અહીંયા કોથળામાં પણ તમે જોઈ શકો છો બિલકુલ પણ એરંડા ભાગતા નથી મિત્રો। અહીંયા કોઈ પણ તગારું લેવાની જરૂર નહીં, અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે જે પણ ડોશીઓ આવે છે એ ઓટોમેટિક એલિવેટરમાં જાય છે। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, એક જ માણસની જરૂર પડે ઓરવા માટે, ઉપર ટેબલ પણ ચડવાની પણ જરૂર નહીં, નીચે ઊભા ઓરી શકાય। ટેબલ આપી જ નથી કંપનીએ, અને ટેબલની જરૂર પણ નથી। નીચી હાઇટવાળું મોડલ છે, જેમાં ડોશીઓ ઓટોમેટિક આવે છે, ઓટોમેટિક કોઢીઓ પણ નીકળે છે અહીંયા, એટલે બિલકુલ પણ તગારાની જરૂર નહીં। આ બાજુ જે પણ માલ આવે એ ડાયરેક્ટ જતો રહે છે, એટલે અહીંયા કોઈ માથાકૂટ નહીં। હવે આપણે અહીંયા બોરીમાં એરંડા ભરેલા છે એ તમને બતાવીએ। આ જો ચોખ્ખા એરંડા કાઢેલા છે, આ એરંડા થોડા લવાયા છે। જો સૂકા એરંડા હોય તો બિલકુલ પણ કોઢીઓના મતલબ દાણા ભાગે નહીં, અત્યારે પણ ભાગતા નથી। જુઓ, જેટલા સૂકા એરંડા હોય એટલું રિઝલ્ટ સારું મળે। તો જો અહીંયા જુઓ 1 2 3 4 બોરી ભરાઈ ગઈ છે, ચોથી બોરી નીચે પડેલી છે, ભરાય છે। તો આ રીતનું રિઝલ્ટ છે। હવે તમને એરંડાની અંદર જો દાણા ભાગતા હોય તો નીચે અહીંયા જે ઢગલો થાય એની અંદર ભાગેલા દાણાનો કચરો આવતો હોય છે, એ તમને બતાવીએ। તો તમે જોઈ શકો છો આ જે ઢગલો થયો છે એ નાની રજવટ હોય, રેત જાળી હોય, રેત અથવા નાનો કચરો એ બધો અહીંયા પડી જાય છે। અને આની અંદર જુઓ તમે, એકદમ રેત છે, બિલકુલ પણ દાણા ભાગેલા આવતા નથી। તો એનો મતલબ એ છે કે દાણા બિલકુલ ભાગતા નથી। જુઓ મિત્રો, ભાગેલા દાણા હોય તો આની અંદર ઘણો ઢગલો થાય છે દાણાનો, તો આપણને ખબર પડી જાય। તો મિત્રો, આની અંદર ઉલટી કરવાની બારી પણ છે। અહીંયા તમે જોઈ શકો છો 2 હેન્ડલ આપેલા છે, અને અહીંયા પથ્થર આવી જાય તો આપણે એને ખોલી શકીએ છીએ। તો એ રીતની સિસ્ટમ છે મિત્રો। જે પણ મિત્રો ચાણસમાની અંદર આજુબાજુમાં એરંડા કઢાવવા માગતા હોય, જો વધારે હોય તો 10 15 20 કિલોમીટર પણ કામ થઈ જશે। તો કઢાવવા માટે સંપર્ક કરી શકો છો તમે। નંબર આપી દેવામાં આવશે ડિસ્ક્રિપ્શનની અંદર, અને ટાઇટલમાં પણ મારો નંબર આપવામાં આવશે। તો એ નંબર પર ફોન કરીને એરંડા કઢાવી શકો છો। અને પરમ કંપનીનો સંપર્ક કરવો હોય તો પરમ કંપનીના નંબર પણ તમને બતાવી દઈએ। 9260 39 765 એ નંબર પર પરમ થ્રેસર વિસનગરનો સંપર્ક કરી દેવો મિત્રો। તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી ધન્યવાદ।